સારા માર્ગે વપરાય. તેથી ઘણા ભક્તોને મેં જોયા છે, ભગવાનને કહે, ભગવાન એવી બુદ્ધિ આપજે કે અમારું ધન સારા માર્ગે વપરાય, સારા કાર્યોમાં અમારું ધન સમર્પિત થાય. અને એક બીજી વાત, કોઈને પણ ક્યારેય તમે પૈસા આપો ને ત્યારે અંદરથી ભાવ સારો રાખો. કોઈને મજૂરી આપો, કોઈને મહેનતાણું આપો, કોઈને પૈસા આપો ત્યારે હંમેશા ભાવ એવો રાખો કે આ હું જે તેને પૈસા આપું છું એના સારા માર્ગે વપરાય, આ પૈસા તેને સુખ આપે, આ પૈસા તેને શાંતિ આપે, તેના પરિવારનું પોષણ થાય, એવા સારા માર્ગે આ મારા આપેલા પૈસા એમને ઉપયોગમાં આવે એવો ભાવ રાખો. કારણ ઘણા માણસો પાસે આપણે પૈસા લઈને તો આપણી પ્રગતિ થઈ જાય, આપણો સૂરજ ઉગી જાય. અને ઘણા માણસોના પૈસા લીધા તો હોય એ બધું ડૂબી જાય. ઘણા લોકોના પૈસા લેવાય જ નહીં. કેવા ભાવથી આપે છે બહુ મહત્વનું છે. અરે પૈસાની ક્યાં વાત કરો, પાણી પણ તમને પ્યાલો ભરીને કોઈ પાણી આપે એ કેવા ભાવથી જલ આપે છે, એ પણ આપણી માનસિકતા પર અસર રહે છે. ખાલી પૈસા જ નહીં, પાણી. તેથી તમારે જો મોટા પુરુષો હોય, પવિત્ર પુરુષો હોય, કોઈ નાથનું પાણી ન પીવે. શા માટે ન પીવે? કારણ કે પાણી સાથે તેનો ભાવ પણ આવે છે. અને જલ આપણું જીવન છે, જલ તો કઈ સૃષ્ટિ છે. આપણે ઋષિમુનિઓ કોઈને શરાબ આપતા તો પાણીથી જલથી આપતા. આપણા આચાર્યો સંકલ્પ કરાવે તો જલથી સંકલ્પ કરાવે. જે કાંઈ આપણી ક્રિયાઓ જલ સાથે જોડાયેલી છે, તર્પણ અર્પણ કરી એ પણ જલાશય. તેથી ભાવ કેવો છે મહત્વનું છે. હવે આ દેવરાજ બહુ ધન લાવે છે, પણ એ ધન બધું જુગારની અંદર, મહેફિલો કરવામાં એ ધન બધું જતું રહે છે. અને એવા જ બધા તેની આજુબાજુ બધા આવી ગયા, વાહ વાહ કરે દેવરાજ નહીં, અને મહેફિલો કરે, નહીં કરવાનું બધું કરે. એ બધું આપણે બોલવાની જરૂર નથી, એવું બધું કરવા લાગે. આ બધું વર્ણન છે આની અંદર, આવું આવું કરતો તો આવું કરતો, એ બધું આપણે કંઈ આપણને ખબર હોય એટલે આપણે શું બોલવું જોઈએ. સમય તો જવા લાગ્યો. બધું જ તમે પકડી શકો તો, પણ સમયને કોણ પકડી શકે? સમયને કોણ બાંધી શકે? ધીરે ધીરે દેવરાજના હાથમાંથી સમય જતો રહ્યો અને યુવાની પૂર્ણ થઈ. નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, પોતાની પાસે ધન નથી, કામ તો કોઈ દિવસ કર્યું નથી, અને હવે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા તરફ પ્રવેશ કરે છે. શરીર જીર્ણ બનવા લાગ્યું. અને યુવાની બહુ થોડા દિવસો માટે જ હોય છે, બહુ લાંબા સમય સુધી યુવાની નથી. યુવાનીનો સમય બહુ થોડો હોય છે, અને થોડા સમયમાં બહુ ઘણું બધું કરવાનું હોય છે. હવે મદિરા પાન કરનારો માણસ, કાલે મને કોઈ પૂછ્યું મદિરા એટલે શું? મદિરા એટલે તો શું? મદિરા મદિરા એટલે કેવું હોય? અમુક શબ્દ ત્યાં બોલવો ગમે નહીં આપણને, એને મદિરા કહેવાય. શરીર જર્જરિત થઈ ગયું. આ ભક્ષનું ભક્ષણ કરનારો એટલે શરીરમાં અનેક પ્રકારના રોગ આવ્યા છે. કારણ કે માંસાહાર કરનારા વ્યક્તિઓ અને વ્યસન કરનારા વ્યક્તિઓને વધારે રોગ થાય. પવિત્ર ભોજન કરતો હોય, શુદ્ધ શાકાહારી હોય, ખાવા પીવામાં ખૂબ કાળજી રાખતો હોય, એ માણસને લાંબા સમય સુધી કોઈ રોગ થતા નથી. અને આપ સૌને એક સાધુ તરીકે હૃદયની વિનંતી, ધન કમાવા માટે શરીરને જોખમમાં નહીં મૂકવું. ઘણા લોકો પ્રતિષ્ઠા મેળવવા માટે, ધન મેળવવા માટે પોતાના આરોગ્યને જોખમમાં મૂકી દે છે. સમયસર સૂવે નહીં, સમયસર ખાય નહીં, સમયસર આરામ ન કરે, સમયસર પાણી ન પીવે, પછી જે મેળવવું છે એને ભોગવવા માટે શરીર નથી રહેતું. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે, ભલે થોડું માન સન્માન, થોડી પ્રગતિ ઓછી થાય, થોડું ધન પણ થોડું ઓછું મળે, પણ આરોગ્ય એ મોટું ધન છે. જેની પાસે આરોગ્ય નથી તેની પાસે કાંઈ નથી. જીવન જીવવાનું સાધન જમીન, જાગીર, ધન, સંપત્તિ, બેંક બેલેન્સ એ જીવન જીવવાનું સાધન નથી. જીવન જીવવાનું સાધન છે તંદુરસ્ત શરીર. આપનું ભરપૂર તંદુરસ્ત શરીર હોય તો તમે જીવન જીવી શકો છો. નકર પકવાન હામાં પડ્યા ને તો પકવાન પણ ઝેર જેવા લાગે. અને જો આરોગ્ય ભરપૂર હોય તો ટાઢો રોટલો પણ અમૃત જેવો લાગે. પણ આરોગ્ય હોવું જરૂરી છે. તેથી મારા દરેક ભાઈઓ બહેનો મારી ખૂબ પ્રાર્થના, આરોગ્યને જોખમમાં મૂકીને કોઈ કામ કરવું નહીં. પહેલું આરોગ્ય. સાધન ધામ
ભગવાન સુધી પહોંચવા માટેનું એક સ્થાન એ મનુષ્ય અવતાર છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે, આરોગ્ય ઉપર પૂરા જાગૃત રહો. આજે જે આપણે ખાઈએ પીએ છીએ આરોગ્યને ખતરામાં જ મૂકીએ છીએ. એમાં મહાનગરોમાં તો હવા કેટલી દૂષિત હોય. અન્ન વગર શરીર રહી શકે છે, જલ વગર શરીર રહી શકે છે, પણ આહાર વાયુનો પ્રાણવાયુ વગર કેવી રીતે રહી શકાય છે? આની હવા કેટલી ડિસ્ટર્બ થયેલી છે, વાયુમંડળમાં કેટલું ઝેર ભળેલું છે, અને આપણે શ્વાસમાં લેવાનું હોય છે. આરોગ્યનો ખતરો જ છે. તેથી માણસ જલ્દી ગરડો થઈ જાય, વૃદ્ધ થઈ જાય, રોગિષ્ઠ બની જાય. સીધી વાત છે. એટલું બધું પર્યાવરણ કથળી ગયું છે. એમાં મહાનગરોમાં તો અતિ ભયંકર છે. અને હવે કે બહુ સમય દૂર નથી, આજની તો કાલ માણસ ફરી પાછો ગામડા તરફ ભાગવાનો છે. ફરી પાછો આંગણ સુધી પાછા પગલા છે. અને ધીમે ધીમે ગામડાઓ પણ રળિયામણા થવા લાગ્યા છે. અને વળી પાછો માણસ પોતાના ગામડે જતો રહે છે અને સુંદર તંદુરસ્તીથી ભરેલું જીવન જીવશે. મહાનગરોનો અતિરેક થવા લાગ્યો છે. તેથી દેવરાજ રોગી કઈ રીતે થયો? કારણ કે ખાવા પીવામાં તેનો સંયમ નથી. અને જોતામાં રોગથી ઘેરાઈ ગયો. શરીર વૃદ્ધ થયું, ગામમાં ભટકવા લાગ્યો છે. કિરાતોના નગરમાં સૌ તેનો અપમાન કરે છે, અનાદર કરે છે. અને પોતાની સાથે રહેનારા જે મિત્રો છે, જે વાહ વાહ કરતા હતા, એ બધા જ મિત્રો સમજી ગયા કે હવે આમની સાથે ભાઈબંધી ન રખાય. આમની સાથે જો ભાઈબંધી રાખશું તો રોજ માટે આને સાચવવો પડશે, કાંક આમનું આપણે બહુ લીધું, બહુ ખાધું. તેથી બધા જ લોકો તેનો સંગાત છોડવા લાગ્યા છે. અને આપણને સૌનો અનુભવ છે ને, સારા દિવસોમાં દૂરના સગા પણ આપણી નજદીક આવી જાય, અને નબળા દિવસોમાં નજદીકના સગાઓ એ પણ દૂર જતા રહે. આ દુનિયાનો એક નિયમ છે. અત્યારે તમારી પાસે ધન, સંપત્તિ, માન, સન્માન, પ્રતિષ્ઠા બધું જ છે, તો દૂરનો હોગો પણ એમ કહેતો હોય છે કે અમારે નજીક ના થાય. પણ જ્યારે આપણા નબળા દિવસો હતા, આપણી પાસે પૈસા નહીં હતા, પ્રતિષ્ઠા નહીં હતી, કાંઈ નહીં હતું, ત્યારે નજીકના સગા પણ એમ કહેતા છે કે અમારે સેટાવા થાય છે, અમારા દૂરના સગા છે. આ દુનિયાનો એક નિયમ છે, એમાં જ આપણે જીવવાનું છે. સુરનર મુનિવર કી યહી રીતિ, સ્વાર્થ લાગત કરત પ્રીતિ. આ જે કાંઈ છે બધો સ્વાર્થના સંબંધો છે. બધે અંધેરે વક્ત સાથી કો કોણ યાદ રખે, સુબહ હોતી ચિરાગ બુઝા દેતે. આખી રાત્રે જે દીવાએ સાથ આપ્યો હોય, સવારે દિવસ ઉગે એટલે આપણે ફૂંક મારીને ઓલવી નાખીએ. એટલે આ દુનિયા વિચિત્ર છે ને, એમાં આપણે રહેવાનું છે. બે પંક્તિ સંભળાવું. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. થોડું કમાઓ, મહેનતનું કમાઓ. થોડું કમાઓ,
પવિત્રતાપૂર્વક કમાય. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આજા મનુષ્યનો દેહ તો ધરીને. કેટલા જન્મના પુણ્ય છે ત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આજા મનુષ્યનો દેહ તો ધરીને માંડ કરીને મળ્યો આવો માનવનો અવતાર. માંડ કરીને મળ્યો આવો માનવનો અવતાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ઘણા સમયથી નથી ગાયું. ઘણો સમય વીતી ગયો. ઉપદેશક ભજન છે. લાખ રે 84 ના ફેરા રે ભરતા પશુ પંખીમાં જય અવતરતા. જગ પ્રસિદ્ધ વાત છે. લાખ રે 84 ના ફેરા રે ભરતા પશુ પંખીમાં જય અવતરતા. માતાના ઉદરમાં તમે પામ્યા દુઃખ અપાર. માતાના ઉદરમાં તમે પામ્યા દુઃખ અપાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. 84 લાખ બોલવું બહુ સહેલું લાગે છે, પણ ક્યારેક પેન ને બુક લઈને બેસીને તો ખબર પડે કે 84 લાખ ફેરાઓ ક્યારે પૂરા થાય. યુગોના યુગો નીકળી જાય ત્યારે 84 લાખ ફેરાઓ પૂરા થાય છે. આપણે એમ